હવે નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુને કહે છે, ભગવાન મને બહુ સંતાપ જાગે છે, સંતાપમાંથી હું કેવી રીતે છૂટી શકું? મને કઈ માર્ગદર્શન કરો તમે. હવે ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી સંતાપમાંથી છૂટવા માટે હું તમને સુંદર માર્ગદર્શન કરું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. હવે ભગવાન વિષ્ણુજી શ્રી હરિ નારદજીને સુંદર માર્ગદર્શન આપે છે કે સંતાપમાંથી કેવી રીતે મુક્ત થવું. એમાં પહેલી વાત કરે સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ. આ ભગવાન વિષ્ણુ બોલ્યા, આ શ્લોક મહાદેવ ભગવાન મહાદેવનો વિષ્ણુજી બોલ્યા છે. નારદજી જો સંતાપમાંથી છૂટવું હોય અને ચિત્તને પ્રસન્ન કરવું હોય અને એક જ માર્ગ મારી પાસે છે નારદજી, તમે સાંભળો. ભગવાન વિષ્ણુ સ્વયં બોલે છે, સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ મંત્ર જપ ષડક્ષરમ. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે નારદજી જે મહાદેવનો મંત્ર છે, જે ષડક્ષર મંત્ર છે, જે મંત્રનો મહિમા દેવ વેદ પુરાણ ઋષિ મુનિ નિરંતર જે મંત્રનો મહિમા ગાય, સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ, જે મંત્રના અક્ષરો 6 રહેલા છે અને જે મહામંત્ર છે, આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર છે, મંત્રોનો પણ મંત્ર છે, સર્વ મંત્રોનો જન્મદાતા છે, સ્વયં સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે, એ મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુ નારદજીને કહે છે, નારદજી કે ભગવાન શ્રી હરિ એવો તો કયો મંત્ર છે જે મંત્રનો મહિમા વેદ ગાય, પુરાણ ગાય, ઋષિ મુનિ ગાય, દેવતા ગાય, સર્વશ્રુતિ શ્રુતમ. આશા રાખું છું આપના મુખેથી એ મંત્ર પ્રગટ થાય, જે મંત્ર શાંતિ આપનારો છે, સુમતિ આપનારો છે, સંપત્તિ આપનારો, સંતતિ આપનારો છે, કામના મનોકામના પૂર્ણ કરનારો જે મંત્ર છે. ભગવાન વિષ્ણુજી આપના મુખેથી મંત્ર પ્રગટ થાય, ઈચ્છા રાખું છું આપ બોલો એ મંત્ર કયો છે? આટલો મહાન મંત્ર એ મંત્ર કયો? ત્યારે ભગવાન વિષ્ણુ કહે નારદ બીજો કોઈ નહીં, એક જ મંત્ર નમઃ શિવાય 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 નમઃ શિવાય. તાલી મહાદેવને વહાલી, તાલી પડવાથી આરોગ્ય મળે. સાથ में आदि मंत्र, मूल मंत्र, महामंत्र, श्रेष्ठ मंत्र, सर्वोपरि मंत्र, मंत्रों पर मंत्र, जैसे पंचाक्षर मंत्र. नमः शिवाय 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 नमः शिवाय
શિવાય નમઃ 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 શિવાય. હે મહાદેવ હે મહાદેવ હે बोलिए साथ में नमः शिवाय 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 नमः शिवाय. तो आदि मंत्र, मूल मंत्र, महामंत्र, श्रेष्ठ मंत्र, सर्वोपरि मंत्र, मंत्रों पण मंत्र जो कोई हो तो ऐसे पंचाक्षर मंत्र जपे पंचाक्षरम सर्व सिद्धि लभे नर. દુનિયાની દરેક સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે એક જ મંત્ર છે, ઓમ નમઃ શિવાય મંત્ર. ક્યારે કોઈ દેવતા મળે તો દેવોને પૂછી લો તમે કયા મંત્રનો જાપ કરો, તો દુનિયાના દરેક દેવતાઓ કહે છે કે અમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ છીએ. બ્રહ્મા મળે તો બ્રહ્માને પૂછેલું છે, ક્યારેક બ્રહ્મા મળી જાય ચતુર્મુખી બ્રહ્મા, તો બ્રહ્માને પૂછ્યું તો કે બ્રહ્મા એક જ એમ કહે કે હું તો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું. ક્યારે ભગવાન વિષ્ણુ મળે તો વિષ્ણુ ભગવાનને પૂછી લો વિષ્ણુ ભગવાન કયા મંત્રનો જાપ કરો, તો શ્રી હરિ વિષ્ણુ ભગવાન પણ એ જ કહે છે કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. ઇન્દ્ર ક્યારે મળે, ક્યારે વરુણ મળે, ક્યારે કુબેર મળી જાય, ક્યારે ભગવાન રામ મળે તો રામને પૂછી લેવું કે રામજી કયા મંત્રનો આશ્રય કર્યો છે, તો ભગવાન પ્રભુ શ્રી રામ કહેશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. ક્યારે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ મળે તો દ્વારકાધીશને પૂછી લેવું કયા મંત્રનો જાપ કરો છો, દ્વારકાધીશ કૃષ્ણ પણ કહેશે કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. ક્યારે સપ્ત ઋષિઓ મળી જાય તો સપ્ત ઋષિઓને પૂછી લેવું કે સપ્ત ઋષિ કયા મંત્રનો જાપ કરો છો, તો સપ્ત ઋષિ પણ એ જ કહેશે કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ છીએ. આ બ્રહ્મા, આ વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર, વરુણ આ બધા સપ્ત ઋષિઓ મળે કે ન મળે, પણ યમરાજા તો મળવાના જ છે. યમરાજાને પૂછી લેવું યમરાજા કયા મંત્રનો જાપ કરો, તો યમરાજા પોતે કહેશે કે હું ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. યમરાજા મહાદેવના પરમ ભક્ત છે, તેથી મહાદેવના ભક્તોનું સન્માન કરનારા યમરાજા છે. તેને દંડ ના આપે, તેને દંડવત પ્રણામ કરે છે. આવા યમરાજા મહાદેવના પરમ ભક્ત છે. અને યમરાજની શિવ ભક્તિનું વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં છે. અને બધાએ યમરાજને તો મળવાનું જ છે, તેની પાસે તો જવાનું છે. તો મહાદેવના ભક્ત યમરાજા છે. યમરાજાએ સ્વયં કહ્યું છે કે મારા ભક્તોનું, મારા મહાદેવના ભક્તોનું આદર અને સન્માન કરું છું.
તેથી જો આપણે મંગલ અને કલ્યાણ કરવું તો કોઈ પણ સ્થિતિમાં મંત્રનો જાપ કરી શકાય. સદાચાર વિહીનસ્ય, સદાચાર વિહીન હોય, ભ્રષ્ટ હોય, એના માટે પણ આ મંત્ર કલયુગની અંદર તેના પાપનું ત્રાણ કરનાર છે. તે મનુષ્યને પાપમાંથી મુક્ત કરનાર છે. હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા મંત્રનો જાપ કરો. આ મંત્ર સર્વનું મંગલ અને કલ્યાણ કરનારો મંત્ર છે. ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી ઓમ નમઃ શિવાય મંત્ર ઉપર તો ઘણું લખાણું છે. જેને શિવ મહાપડ ગ્રંથનું અધ્યયન કર્યું તેને ખબર છે. મંત્રનો પણ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. આ દુનિયામાં કેટલા મહામંત્રો છે? સપ્તકોટી મહામંત્રે. આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે. પણ 7 કરોડ મહામંત્રનું ફળ આપનારો, એની સમાનતા ધરાવતો કોઈ મંત્ર હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફળ મળે એ ફળ એક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય. તેથી જો માણસે પોતાનું મંગલ કરવું હોય તો આ મંત્રનો આશ્રય કરવો. આ જ્યારે સંપ્રદાયોની વિટમણાની અંદર આપણે ઘણું બધું ભૂલી ગયા છીએ, ઘણું બધું ગુમાવ્યું છે. આપણે ઘણું નવું મળ્યું પણ જૂનું વિસરાઈ ગયું છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉડતા કોઈ પણ સ્થિતિમાં આ મંત્રનો જાપ કરે છે. પંચાક્ષર તવપાર નાસ્તિ. કોઈ પણ મનુષ્ય આ મંત્રનો જાપ કરી શકે છે. સદાચાર વિહીન છે એ પણ આ મંત્રનો જાપ કરી શકે. કેટલી છૂટછાટ આપી ભગવાને. આ ભગવાન બોલ્યા છે સદાચાર વિહીનસ્ય પતિતસ્ય ત્યજસ્ય ચ પંચાક્ષર તપન્નાસ્તિ પરિત્રાણં કલો યુગે પરિત્રાણં કલો. કલયુગની અંદર પાપમાંથી મુક્ત કરનારો કોઈ મંત્ર હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર છે. ભગવાને કેટલી છૂટછાટ આપે છે. સ્પષ્ટ કહ્યું શિવપુરાણ ગ્રંથમાં, ચાલતા ચાલતા પોતાનું કામ કરતા કરતા પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં પોતાની ઈચ્છા અનુસાર આ મંત્રનો જાપ કરે છે. એ મંત્ર હંમેશા સુખદ ફળ આપે છે. આ મંત્ર કોઈ દી દુઃખ કોઈને નથી આપતો. આ મંત્રનો સ્વભાવ છે હંમેશા સુખદ ફળ આપનારો મંત્ર છે. ગચ્છતી ચાલતા ચાલતા બેસતા ઉઠતા ઊંઘતા જાગતા, એટલે હું રોજ બોલ્યા કરું, હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં કોઈ પણ રીતે આ મંત્રનો જાપ કરો. આ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. ભગવાન બોલ્યા છે હાલતા ચાલતા બેસતા ઉઠતા સ્વેચ્છયા કર્મ કુર્વંત. કામ કરતા કરતા પણ જાપ કરો. શુચેર્વાપી મંત્રોયમ ન ચ નિષ્ફલા. મંત્રોયમ ન ચ નિષ્ફલા. મંત્રો કોઈ દી નિષ્ફળ નથી જતો. કોઈ પણ રીતે આ મંત્રનો જાપ કરવામાં આવે તો મંત્ર હંમેશા સુખદ ફળ આપે છે. બધી જ મનોકામના પૂર્ણ કરનારો મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. બધા જ મંત્રોનો જન્મસ્થાન ઓમ નમઃ શિવાયનો મંત્ર છે. દુનિયાના બધા જ મંત્રોનો જાપ આપણે નહીં કરી શકીએ, પણ વિશ્વના જેટલા મંત્રો છે એટલા બધા જ મંત્રોના જાપ કરવાનું પુણ્ય પણ મેળવવું હોય તો એક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જે માણસ ઓમ નમઃ શિવાય મંત્રને સામાન્ય સમજે છે તેના પુણ્યનો ક્ષય થાય, અને તેની પાસે પુણ્ય ન હોય તો તે નરકગામી થાય. આવું ભગવાને કહ્યું. જેવી રીતે એક શિવલિંગની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવતાઓની પૂજા કરવાનું ફળ મળે. એક મહાદેવના લિંગ સ્વરૂપનું આરાધન કરીએ, આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્છતે. એક શિવલિંગની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાની પૂજાનું ફળ પ્રાપ્ત થાય. એ જ રીતે એક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી વિશ્વના દરેક મંત્રોના જાપ કરવાનું ફળ મળે છે.
તેથી આપણું જો આપણે કલ્યાણ કરવું હોય તો હાલતા ચાલતા બેસતા ઉઠતા જીવાગ્રે વર્તતે તસ્સ સફલમ જીવિતમ, જીવનને સફળ કરવા માટે આ મંત્રનો આશ્રય કરવો. શિવપુરાણ ગ્રંથ કહે છે ષડક્ષર મંત્ર 16 ઉપચારો છે, ભક્તિપૂર્વક ભગવાન શિવનું પૂજન કરવું. ભગવાનની 16 ઉપચાર પૂજા છે, એમાં આપણને મંત્રો ના આવડે. અલગ અલગ મંત્રો તો વિદ્વાનો હોય, જે પાઠશાળામાં ભણ્યા હોય, જે બ્રાહ્મણ હોય, આચાર્ય હોય, તેને 16 ઉપચાર પૂજાના મંત્રો આવડતા હોય, આપણને થોડા આવડતા હોય. એ 16 ઉપચાર પૂજાના મંત્રો જો આપણને ન આવડતા હોય તો ભક્તિપૂર્વક પંચાક્ષર મંત્રથી મહાદેવનું પૂજન કરી શકાય. આવું ભગવાને આપણને શિવપુરાણ ગ્રંથમાં કહ્યું. ષડક્ષર મંત્રણ પૂજા, ષડક્ષરેણ મંત્રેણ પૂજા કાર્યા સ્મરન્વિષઃ. ઓમ નમઃ શિવાય મંત્રનો સ્મરણ કરતા કરતા મહાદેવનું પૂજન કરવું. કઈ રીતે કરવું? ઉપચારે ષોડશી ભક્તિપૂર્વક, ભક્તિ યુક્તેન ચેતસા. ભક્તિ હોવી જોઈએ. ભક્તિ યુક્તેન ચેતસા. તેટલા માટે કોઈ ભગવાન મહાદેવની પૂજા માટે અલગ અલગ મંત્રોની આપણને ખબર ન હોય તો મૂંઝાવું નહીં. આ બધા મંત્રો મને નથી આવડતા નહીં. શિવપુરાણ ગ્રંથમાં સ્પષ્ટ કહ્યું છે કે ઓમ નમઃ શિવાય બોલતા બોલતા ભગવાનની આખી પૂજા કરો, ખૂબ ફળ તેનું પ્રાપ્ત થાય છે. શિવપુરાણ ગ્રંથમાં આગળ એમ કહ્યું, इस अनुष्ठान करने वाले की अकाल मृत्यु नहीं होती. અકસ્માતે તેનું મૃત્યુ ન થાય. જો ઓમ નમઃ શિવાય બોલીને ભગવાન મહાદેવને 16 ઉપચાર પૂજા કરે છે, પછી કહ્યું કે વાંજિયા પણ હોય પણ તેનું ટળે, અનેક તેની કામનાઓની પૂર્તિ થાય, તેને સંપત્તિ પ્રાપ્ત થાય, તેને વૃદ્ધાવસ્થા ના આવે, તેને વૃદ્ધાવસ્થામાં કોઈ કષ્ટ ન પડે. જે કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રથી ભગવાન શિવનું પૂજન કરે છે, સર્વ સંપત્તિ ક્ષય કર્મ, એની સંપત્તિનો ક્ષય ન થાય. જે ધન સંપત્તિ વૈભવ મેળવ્યો છે તેનો ક્ષય ન થાય. હંમેશા સંપત્તિ અવિરત તેમની પાસે સ્થાયી સંપત્તિ રહે, તેનું અકાલ મૃત્યુ ન થાય. કોનું? ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તેનું. આ ભગવાન બોલ્યા છે, ન કાલ મરણમ તસ્ય, ના કાલ મરણમ તસ્ય બંધત્યમ હરણમ પરમ. પુત્રહીન કર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. કોઈ પણ દંપતીને પુત્ર કે પુત્રી ન હોય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે, શિવ મહાપડ ગ્રંથે એમ કહે કે તેને પુત્રની પ્રાપ્તિ થાય. અને આગળ કહ્યું સર્વપતિક્ષરમ કરમ સર્વ સંપદ તેની સંપત્તિમાં વૃદ્ધિ થાય. સર્વ સંપદ કેટલો સરળ માર્ગ, સુખમ મુખોચ્ચાર્ય, સુખપૂર્વક મુખમાંથી નીકળનારો મંત્ર છે અને દુનિયાના દરેક સુખો આપનારો મંત્ર છે. કેટલું સારું છે, કેટલું સરળ કહેવાય. તમે જરા થોડું તો વિચારો. બાકી બ્રાહ્મણો જે વેદોક્ત મંત્રો બોલતા હોય આપણને તો બોલી ન શકીએ, શુદ્ધ સ્વર પણ આપણાથી ન નીકળે. એ તો વિદ્વાન બ્રાહ્મણો જે પાઠશાળામાં ભણ્યા છે અને ખૂબ તેને અભ્યાસ કર્યો છે, એ બધા જ કઠિન કઠિન મંત્રોનું ગાયન કરી શકે. આપણું કામ નથી. આ મંત્ર એટલો સરળ, મહાદેવ પણ જેટલા સરળ એટલા એનો મંત્ર પણ એટલો જ સરળ છે. ભગવાન શિવ જેટલા સરળ એટલો મંત્ર પણ સરળ છે. ઓમ નમઃ શિવાય મંત્ર બોલવામાં મુખને કાંઈ કષ્ટ નથી પડતું. સુખમ મુખોચ્ચાર્ય, સુખપૂર્વક મુખમાંથી નીકળે છે અને દુનિયાના બધા સુખો આપનારો મંત્ર છે. ભગવાન વિષ્ણુજી નારદજીને ઓમ નમઃ શિવાય મંત્રનો મહિમા સમજાવે છે. આ ભગવાન વિષ્ણુએ નારદજીને બીજો કોઈ કઠણ મંત્ર કેમ ન આપ્યો? આવો સરળ મંત્ર આપ્યો છે. શા માટે? કારણ કે ભગવાન શિવ જેટલા સરળ છે, તેની પૂજા એટલી સરળ, તેની ભક્તિ એટલી સરળ, તેનો મંત્ર પણ તેટલો સરળ છે. અને હવે બીજી વાત ધ્યાન દીજીએ. આપણે જ્યારે ભગવાનને બિલોપત્ર અર્પણ કરીએ ત્યારે શું બોલીએ? આપણે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ બોલીએ ને બધું જ. એ ન આવડે તો શું કરવું? તો શિવપુરાણ ગ્રંથમાં કહ્યું પંચાક્ષરેણ, પંચાક્ષર મંત્ર બોલીને તમે બિલ્વપત્ર ભગવાનને ચડાવી શકો છો. આ બધા શ્લોક એટલા માટે બોલું છું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. હું તમને કાલ્પનિક વાત નથી કરતો, હું તમને શાસ્ત્ર સંમત કહેવા માંગુ છું.
અને આ બધા શ્લોકો પુણ્ય પણ આપે અને આપણું ભાગ્ય પણ ખોલે છે. જરૂર હું મનોરંજન ભરેલી કથા તમને નથી કહેતો, બહુ ગંભીરતાથી કથા કહું છું. નાચવું ગાવું તો દરેક પ્રસંગોમાં હોય. કથામાં જ આપણે જો નાચા કરીને ગાયા કરીએ તો પછી આ બધું સમજવાનું ક્યારે આપણે? કથામાં હું તમને જોશ કેદા કરું, તમને હા હા હી કરાવ્યા કરું અને તમને નચાવ્યા કરું તો આ બધું સમજવાનું ક્યારે આપણે ભાઈ? તેથી કથા મનોરંજન નથી, કથા આંખનું અંજન છે. આપણી દ્રષ્ટિ બદલે, આપણી જીવનશૈલી બદલે, આપણો વ્યવહાર બદલે. તેથી ક્યારેય પણ બિલોપત્ર મહાદેવને અર્પણ કરતા હોય તો શિવપુરાણ ગ્રંથે એમ કહ્યું કે તમને જો બિલોપત્રનો મંત્ર ના આવડે તો ઓમ નમઃ શિવાય બોલીને ભગવાનને બિલોપત્ર અર્પણ કરી શકાય છે. આવું ભગવાન બોલ્યા છે. ભગવાનને અર્પણ કરો, મહાદેવને. પૂજ્ય સ્વાતિ ભક્તિ, પણ શરત રાખી ભક્તિતઃ, ભક્તિ સાથે ભગવાનની પૂજા કરો. તમે કરવા ખાતર નહીં કરો. આ કથા સાંભળવા ખાતર નહીં સાંભળવી, ભક્તિથી સાંભળવી કે હું ભગવાનની કથા સાંભળું છું, હું પુણ્ય ભેગું કરી રહ્યો છું, મારું મારા પરિવારનું કલ્યાણ કરી રહ્યો છું, મારું સુખ કરી રહ્યો છું, મારા જીવનનું ભાથું બાંધી રહ્યો છું. આવો ભાવ રાખવાનો છે. આ અનુષ્ઠાન છે. ધન ઉપાર્જન કથાના માધ્યમથી એ તો 2 નંબરની વાત છે, જરૂર છે. કથા ધન ઉપાર્જન નથી, કથા ધન્ય થવા માટે છે. પછી કોઈ લાભાર્થી આપણે કથા કરીએ એ વસ્તુ અલગ છે. બાકી કથા સમાજ માટે આશીર્વાદ છે. કથા ભગવાનની પૂજા છે, કથા ભગવાનનું આરાધન છે. તેથી કથા પ્રધાન રહે, બાકી બધું ગૌણ રહે. કથા સમાજને યોગ્ય માર્ગદર્શન આપવા માટેનું એક શ્રેષ્ઠ અભિયાન છે. આ પ્રભુની કથા સાંભળી સાંભળીને કેટલાય પ્રભુના માર્ગે ડગલા માને અને પોતાના જીવનને સાર્થક કરે. તો શિવ મહાપડ ગ્રંથ એમ કહે કે બિલોપત્ર ચડાવતી વખતે જો બિલોપત્રનો મંત્ર ન હોય તો હું બોલું ઓમ નમઃ શિવાય બોલીને બિલોપત્ર ભગવાનને અર્પણ કરું. બિલોપત્રેર મહાદેવમ, બિલ્વપત્રેર મહાદેવમ, પૂજ્ય સ્વાતિ ભક્તિતઃ, શિવ પંચાક્ષરેણ બિલ્વપન્નાર્પણમ કુરુ. સ્પષ્ટ કહ્યું. શું કહ્યું? બિલ્વપન્નાર્પણમ કુરુ. બિલ્વપત્ર અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આગળ બહુ સરસ વાત કરે છે. પંચાક્ષર મંત્ર તો મહામંત્ર છે. પંચાક્ષર મંત્ર તો મંત્રોમાં શિરોમણી છે, આવું ભગવાન કહે છે. જે મનુષ્ય પંચાક્ષર મંત્રથી ભગવાન શિવની પૂજા કરે છે એને સંસારના ભોગ મળે છે અને અંતે તેને મુક્તિની પ્રાપ્તિ થાય. આવું ભગવાને શિવપુરાણ ગ્રંથમાં કહ્યું. કેટલી સરસ સરસ વાતો તમે જો તો ખરા, તમે સાંભળો. હું તમને નચાવી શકું છું, કુદાવી શકું છું, હસાવી શકું છું, પણ આપણે ભગવાનની કથા થોડી ગંભીરતાથી સાંભળીએ. આપણે પ્રભુની કથા આપણે ભગવાનની પૂજા માનીએ. કે આપણા હૃદયમાં ઉતરે છે ભગવાનની કથા, આપણા જીવનમાં નવું અનુસરણ આવે. તેથી ભગવાન બોલ્યા છે આ પંચાક્ષર મંત્ર સર્વ મંત્ર શિરોમણી. આ જેટલા મંત્રો છે એનામાં બધામાં શિરોમણી કોઈ મંત્ર હોય, મુકુટ સમાન કોઈ મંત્ર હોય તો એ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. ભગવાન વ્યાસ બોલે છે પંચાક્ષરો મંત્ર સર્વ મંત્ર શિરોમણી તેન સંપૂજિત શંભુ. પંચાક્ષર મંત્રથી મહાદેવની પૂજા કરે તેને શું મળે? ભુક્તિ મુક્તિ પ્રયચ્છતિ. ભુક્તિ મુક્તિ પ્રયચ્છતિ. ભુક્તિ ને મુક્તિની પ્રાપ્તિ થશે, તેની કામના મનોકામના પૂર્ણ થશે. આમ તો શિવ મહાપડ ગ્રંથમાં એવું કહ્યું કે આ મંત્ર સદગુરુના મુખેથી ગ્રહણ કરવું, પણ કોઈએ સદગુરુના મુખેથી ગ્રહણ ન કર્યો હોય તો પણ આ મંત્ર હંમેશા સુખ આપનારો છે. આ મંત્ર કોઈ દી નિષ્ફળ નથી જતો, મંત્ર હંમેશા સફળ થાય છે. તેથી મારા વહાલા ભાઈઓ બહેનો વડીલો સૌએ ભલે કોઈ પણ સંપ્રદાયમાં આપણે હોઈએ, પણ જો આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું હોય તો ભગવાન વિષ્ણુ નારદજીને કહે કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
ભગવાન વિષ્ણુ પણ કહે છે કે હું પણ નારદ ઓમ નમઃ શિવાય મંત્રનો જ જાપ કરું છું. અને આપણે કેટલા ભ્રમિત થયા છીએ, કેટલા આપણે ભાગતા ફરીએ છીએ. તેથી આપણા બાળકોને પણ કંઈક બેટા વધારે નહીં પણ ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કર બેટા. કરી શકીએ જ. શિવપુરાણ ગ્રંથમાં તો એમ કહ્યું કે કોઈના મુખમાંથી ઓમ નમઃ શિવાય મંત્ર પ્રગટ થતો હોય અને તેના મુખનું દર્શન કરીએ તો ગૌમુખની યાત્રાનું ફળ મળી જાય. એટલે ગૌમુખની યાત્રા તો કેટલી કઠણ છે ભાઈ. તમે ગંગોત્રી જાઓ, ગંગોત્રીથી તમારે ચાલતા ચાલતા જવું પડે 18 કિલોમીટર જેટલું. ત્યારે ગૌમુખ આવે ત્યાં જેવા તેવા તો જઈ ન શકે, આજા ગગડાવી દે તેવી ઠંડી હોય. હવે ત્યાં કેમ પહોંચવું આપણે? હવે એ બધું જ પુણ્ય કોઈ માણસ ઓમ નમઃ શિવાય મંત્ર બોલતો હોય તેનું દર્શન કરવા માત્રથી. આ મંત્ર સર્વનું કલ્યાણ કરનારો, મંગલ કરનારો મંત્ર છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પણ કહ્યું કે મારો પણ ઈષ્ટ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. આ સર્વ માનવ માત્રનું કલ્યાણ કરનારો, મંગલ કરનારો મંત્ર. આપણે બોલીએ ને શિવાલીમાં સત્સંગમાં બોલાતું હોય ને, છે મંત્ર મહામંગલકારી. શા માટે બોલ્યું ભાઈ? એટલા માટે તો બોલ્યા ને આપણે. ગામડામાં બોલાતું હોય, હેરયુગલીઓમાં બોલાતું હોય, દેવાલય શિવાલયમાં સત્સંગમાં ભજનોમાં લોકમુખે ગવાય. શા માટે ભાઈ? બીજું કાંઈ કેમ ન બોલ્યા તમે? અન્ય કોઈ મંત્રનું કેમ ન બોલ્યા? ઓમ નમઃ શિવાયનું શા માટે? ક્યારેક તો પ્રશ્ન થવો જોઈએ કે નહીં? મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ. બોલીએ સાથ મેં. એ જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ અવાજ નમઃ નિકાલીએ. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ગેપ નહીં, સીધે સીધે. એ મંત્રથી રામ વિજયને વરા. એ મંત્રથી રામ વિજયને વરા. શ્રી રામેશ્વરને યાદ કર્યા. શ્રી રામેશ્વરને યાદ કર્યા. કરી પૂજા શિવને પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ. બોલીએ સાથ મેં. કરી પૂજા શિવને પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બોલીએ સાથ મેં. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. 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 છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર કોઈ દુનિયાનો હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. ભૂલથી પણ એવું ન સમજવું આ તો સામાન્ય મંત્ર છે. નહીં નહીં, દુનિયાનો શ્રેષ્ઠ મંત્ર, મહામંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે.
તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનું કહ્યું. શા માટે કહ્યું? કારણ કે નારદજીને સંતાપ થતો હતો. આપણા જીવનમાં એવા દિવસો ન આવે, ભગવાનને પ્રાર્થના કરીએ આપણે, પણ ક્યારેક જો એવા દિવસો આપણા જીવનમાં આવે તો ભગવાન વિષ્ણુજીએ ઉપાય દેખાડ્યો છે કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. અને ક્યારે જીવનમાં અવસર મળે તો આ પંચાક્ષર મંત્રનું 5 લાખ મંત્રનું અનુષ્ઠાન કરવું. ક્યારેક વ્યસ્ત જીવનમાંથી સમય મળે તો બાકી મળતો જ નથી. ઘણા માણસો બોલતા હોય સમય આવે ત્યારે કરશું, પણ જીવનમાં આજનો દિવસ જ આપણા માટે સમય છે. કયો બીજો સમય હોઈ શકે છે?